તો કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં છો? તમે બધા મજામાં જ છો? તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો આપણા વિડીયો જોતા બધા મજામાં જ છે અને હવે તો વધારે મજામાં છું હું, કેમ કે હવે આપણા વિડીયો બહુ થોડાક વાયરલ થવા મળ્યા છે. અને હા, તમને ખબર તો પડી ગઈ છે કે વિડીયો શેનો છે. તો આજ આપણે વિડીયો બનાવવાનો છે શેકલાનું ને પાણીનું કુંડ બનાવવાનું છે. તો આપણે તો ગમે અહીંયા વોટર પાર્ક ને એવું જોઈએ ઘરે નાહી નાખીએ, પણ આપણે શેકલાનું એનું જોવાનું હોય, કેમ કે ઉનાળો આવી ગયો છે. ઉનાળામાં શેકલાનું પાણી પીવાનું કંઈ મળે નહીં, તો આપણે શેકલાના તો પાણી પીવાનું કુંડું બનાવવાનું છે. કેમ કે આપણે તો ગમે અહીંયા વોટર પાર્ક છે, ઘરે છે, ઠંડુ પાણી છે, એમાં આપણે નાહી નાખીએ, પાણી પી લઈએ આપણે ફ્રીજ હોય એમાંથી. પણ શેકલાનું આપણે જોવું પડે ને, તો આજે આપણે શેકલાનું કુંડું બનાવવાનું છે. અને આપણે શેમાં બનાવવાનું છે હાલો તમને દેખાડું. તો હાલો આપણે મટકું પહેલાં ગોતીએ. તો તમને બધાને ખબર તો હશે મારા મેરેજ થઈ ગયા છે. મેરેજમાં તો આપણે ઓલો ગોતીડો લેવા જાવી, એના મટકા તો બધા એને કુંભારની ત્યાંથી લીધેલા જ હોય. આપણે હવે એ તો કાંઈ ઉપયોગમાં આવે નહીં. હવે આપણે એનો ઉપયોગ કરવાનો છે શેકલાના પાણી માટે, કેમ કે એમાં ટાઢું પાણી પણ દે. તો હાલો આપણે આમાં પહેલાં મેકેલું છે, તો હાલો આપણે પહેલાં ત્યાંથી એને ઉતારશું અને સરખું ધોઈશું અને સાફ કરીને આપણે પછી શેકલાના પાણીનું બનાવવાનું છે. તો આપણે જો આ છે ગોતીડો છે. હવે આમાં આ તો કાંઈ ઉપયોગમાં આવે નહીં, બધા ફેંકી દે, અડધા રાખે. પણ આપણે હવે આને શેકલાના પાણીનું બનાવવાનું છે. તો હાલો પહેલાં આને સરખું સાફ કરી નાખીએ, પછી આમાં પાણી ભરીએ. હાલો વિડીયોમાં બનાવી રહ્યો એન્ડ સુધી. રેડી થઈ ગઈ છે, ધોવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આપણે લીરો પણ આપણે બંધ થઈ દીધો છે. અને આપણે મટકી કેવી કરી નાખી છે, ગોળા જેવી મટકી કરી નાખી છે. હાલો તમને દેખાડું. જો એકદમ ગોળો હોય એવી થઈ ગઈ ને. તમે પહેલાં જોઈ હતી કેવી મટકી હતી. આપણે આમાં હાથસો ને એવું દોરેલું હતું, શુભ વિવાહ એવું લખેલું હતું, એનો આપણે કલરના આમાં કરી નાખ્યું છે. એમ કે આમાં ટાઢું પાણી રહે. હવે કેવી મટકી લાગે છે તો કોમેન્ટ કરજો. અને હવે આ મટકી બાંધી દેવાની છે આપણે અહીંયા. તો હાલો આપણે પેલા હૂક પહેલાં લગાડશું અને અંદર પાણી ભરશું, પછી મટકી બાંધશું. તો હાલો આપણે પેલા હૂક લગાડીએ. આપણે હજારથી વાળો બાંધી દેવી ને, એટલે આડાવાળી મટકી ન થાય. શેકલા આમાં મલાવે તો કાંઈ થાય નહીં. પછી શેકલા અહીંથી બેન પાણી પી શકે. આપણે બહુ ઓછી તો બાંધવો નથી, થોડી નિશ્ચિત બાંધવાની છે, કેમ કે આપણને ખબર પડે કે આમાં પાણી કેટલું છે કેટલું નહીં. પછી આપણે આમાં પાણી નાખતું જ રહેવાનું, કેમ કે બહુ ઊંડે સુધી તો આપણે કંઈ શેકલા આંબી શકે નહીં, થોડાક સુધી આંબી શકે, સાત બોળે કે એટલું. હાલો પેલા આપણે પીંગાડી દઈએ મટકી. હાલો મિત્રો, આપણે પાણી એમાં ભરવાનું છે. આપણે પાણી પીએ એમાંથી જ ભરવાનું છે, કેમ કે આમાં અટાણે ટાઢું પાણી બહુ છે. કેમ કે અટાણે શેકલા તરસ્યા થયા હોય, ત્યાં આડાવાળા રખડતા છે, એટલે શેકલા તરસ્યા થયા છે. તો આપણે આપણા ગોળામાં લઈને જ ભરી લઈએ. જોમી તો આપણી મટકી રેડી ભરાઈ ગઈ છે, જોઈ જાઓ તમે. રેડી આપણી મટકી ભરાઈ ગઈ છે. અને આપણે હવે આ હુકે ટીંગાડવાની છે. જો અહીંયા ટીંગાડવાની છે આપણે, કેમ કે અહીંયા આંબી આવી કે આપણને ખબર પડે કે મટકી ખાલી છે કે નથી ખાલી. તો આપણે મટકી રેડી થઈ ગઈ છે ને. આપણે જો વાળો બાંધી દીધો છે.
હવે આપણે આ પાણી જોઈએ કે આપણે ખુરશી મેકી. તો હાલો આપણે મટકી તો રેડી થઈ ગઈ છે. તો મિત્રો આપણે તો પાણીનું કુંડું રેડી તૈયાર કરી દીધું છે અને મેકી પણ દીધું છે. તો હવે આપણે અહીં વિડીયો પૂરો કરીએ. તો અને આ છેલ્લે વખત કહેતો જાશું. તો તમારા પણ કોઈના આડોશી પાડોશીમાં કોઈના લગ્ન થયા હોય કે તમારા ઘરે કોઈના લગ્ન થયા હોય તો એવા મટકા તો પીડા જ છે. તો એને કાંઈ નાખતા નહીં, ફોડતા નહીં અને આવી રીતે ઉપયોગ કરજો ઉનાળામાં. અને હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. તમને કેવો વિડીયો લાગ્યો, પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એવું મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.